નમસ્કાર ખેડૂત મિત્રો, હું નાગડુકિયા વનરાજ એગ્રેટ ફાર્મિંગ ઝોન 4 યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત છે તો જીવન છે એ વાત લઈને આજે આપણે એક એવા પ્રગતિશીલ ખેડૂતને મળવાના છીએ જે ખેતીમાં ખર્ચ ખૂબ જ ઓછો કરે છે અને આવક બમણી અને ત્રણ ગણી પણ મેળવે છે. તો ચાલો એને મળીએ અને એને વિશે જાણીએ. ભાઈ તમારા ખેડૂત મિત્રોનો પરિચય આપજો. મારું નામ નાગડુકિયા ધનરાજ ઠાકરસિંહભાઈ છે, ગામ પીપળિયા ઢોરા. બરાબર છે. તમે આ વરિયાળીનું વાવેતર કેટલા વર્ષથી કરો છો? હું વરિયાળીનું વાવેતર છેલ્લા 3 થી 4 વર્ષથી કરું છું. 3 થી 4 વર્ષથી. બરોબર છે. તો આપણે વીઘે બિયારણ કેટલું જોતું હશે અંદાજિત? વીઘાની અંદર વરિયાળીની બિયારણની વાત કરીએ તો 200 થી 150 ગ્રામ જેવું અંદાજિત યુઝ થાય છે. બરાબર છે. માત્ર 150 થી 200 ગ્રામ જ? માત્ર ને 150 થી 200 ગ્રામ જ યુઝ થાય છે. એમાં કોઈ જાદુ બિયારણની કંઈ ખર્ચ થતો નથી. બરાબર છે. અને આપણે આ વાવેતર કઈ રીતે કેટલા સાહ કરેલા છે? જે વાવેતરની વાત કરીએ તો જે બંને સાહ વચ્ચેની માપ છે એ 40 ફૂટનો છે. 40 ની જાળી. બરોબર છે. અને બે છોડ વચ્ચેનું અંતર? એમાં કાંઈ ફિક્સ માપ તો ન હોય, પણ કદાચ ગણીએ ને તો આપણે વેંતની કે થોડુંક આસપાસ હોવું જોઈએ. બરોબર છે. તો આ તમે વરિયાળી જે વાવેતર કર્યું છે તો ઘણા ખેડૂત મિત્રો શેણા, ઘઉં અને જીરું અને શેણા ને એવું વાવેતર કરતા હોય, તો એની બદલીમાં તમે 3 થી 4 વર્ષથી જે વરિયાળી જ વાવો છો, તો વરિયાળી શા માટે વાવી તમે? જીરામાં આપણે જોઈએ તો અત્યારે રોગચાળો બહુ વધી ગયો છે કે ભાઈ થોડો ટાઈમ થાય અને ત્યારબાદ બળી જાય, ઊભું થઈ જાય. હા, સુકારો લાગી જાય. અને શેણામાં તો કે ખાર ને એ બધું બાજે તો આગલી ઉપજમાં જે આપણને છે પ્રોફિટ કે એવું કાંઈ જે થાય ઉપજ મળતી નથી. બરોબર છે. તો ખેડૂત મિત્રો, ધનરાજભાઈનું એવું કહેવું છે કે જે શેણાને શેણા એ નથી વાવતા એનું કારણ છે કે આગલો જે મોલ વાવે છે એમાં એને ખારના લીધેથી ઓછું ઉત્પાદન આવે છે, અને જે જીરું છે એમાં સુકારો લાગે છે જેના લીધેથી ઉત્પાદન આવતું નથી અથવા બહુ ઓછું આવે છે. તો ધનરાજભાઈ, આ જે વરિયાળી છે એ કેટલા સમય સુધી આ ઊભી રહેતી છે? વરિયાળી આપણે જોઈએ ને તો 5 થી 6 મંથ, એટલે 5 થી 6 મહિના ઊભી રહે છે. બરાબર છે. અને જે આ વરિયાળી છે એમાં પિયત કેવી જરૂર પડે? પિયતમાં અત્યારે તો થોડોક ટાઈમ જ્યારે થાય ત્યારે કાંઈ જરૂર પડતી નથી. જ્યારે તે ફ્લાવરિંગમાં એમાં આવે છે ત્યારે એને વધારે પાણીની જરૂર પડે. બરાબર છે. તો ખેડૂત મિત્રો, ધનરાજભાઈનું એવું કહેવું છે કે જે આ વરિયાળી છે અત્યારે નાની હોય ત્યારે કાંઈ એવું કંઈ ખાસ જરૂર રહેતી નથી, પણ જ્યારે જે વરિયાળીમાં ફાલ ફૂલ અને જ્યારે દાણા બંધાવવા મળે ત્યારે જે પિયતની વધારે થોડીક જરૂર પડતી હોય છે. તો ધનરાજભાઈ, તમે આ વરિયાળીમાં પિયત કઈ રીતે આપો છો? પિયત તો હું તો અત્યારે ટપક પદ્ધતિ દ્વારા આપું છું. તો ઘણા ખેડૂતને ટપક પદ્ધતિ ન હોય તો તે કેરામાં, એટલે કે આપણે જે જીરામાં ને એમાં કેમ કેરા બાંધેલા હોય, એક કેરામાં 2 સાહ, બે સાહ એ રીતના વાવેતર કરી શકાય. બરોબર. તો આ ટપક પદ્ધતિ અપનાવવાથી ટપક પદ્ધતિના ફાયદા શું થતા હોય છે? ટપક પદ્ધતિમાં ફાયદો એ થાય છે કે ટપક પદ્ધતિ દ્વારા જો આપણે પિયત કરીએ તો વરિયાળીનો જ્યાં છોડ છે એને પૂરતું પાણી મળે છે. બરોબર. કેરામાં આપણે જોઈએ તો આખા કેરામાં પાણી સાથે આવતું હોય તો આખા કેરામાં ખડ ને નિંદામણ વધારે ઉત્પન્ન છે. અને આમાં જે છે એ છોડની આજુબાજુના એરિયામાં જ પાણીનું. તો ધનરાજભાઈ, જે તમે વરિયાળી છે એનું વાવેતર કરો ત્યારથી લઈને વરિયાળી આપણે કાઢવી ત્યાં સુધીમાં કેવી માવજત કરો છો? આમાં વરિયાળી વાવીએ અને ત્યારથી જો આપણે ગણીએ ને તો વાવેતરની અંદર આપણે પાયાના ખાતરની સૌ પ્રથમ જરૂર પડે. પાયાના ખાતરમાં જોઈએ તો ડીએપી અથવા તો 20-20-13 જેવા આપણે એગ્રોસ્ટાર કે અથવા તો કોઈ ખાતરના ડીલર હોય તેના મત અનુસાર એની પૂછપરછ કરી માહિતી મેળવીને આપી શકાય. બરોબર. ત્યારબાદ જોઈએ તો થોડુંક આપણે વરિયાળી ઉગી જાય ત્યારે જોઈએ તો 1 થી 2 વાર ખાતર આપવામાં આવે છે. બરોબર છે. જે પણ અલગ અલગ ખેડૂત પ્રમાણે એની માવજત પ્રમાણે હોય છે. બરોબર છે. કોઈ ફિક્સ રહેતું નથી કે ભાઈ આ જ ખાતર આપવું કે વરિયાળી તો સારી થાય એમ. અને રોગ જીવાત કેવા રહે? રોગ જીવાતમાં જોઈએ ને તો નહીવત આવે છે કે ક્યારેક ફૂગ લાગવાનો એક વધારે હોય છે. બરોબર છે. જો એ આવે તો એને દવાનો છંટકાવ કરવાનો રહે છે, બાકી કોઈ જાતની દવા છાંટવાનો રહેતો નથી. અને ત્યારબાદ આપણે જોઈએ તો ખાતર 2 વાર, 2 થી આપણે વાત કરીએ 2 વાર જ આપવામાં આવે છે. અને ત્યારબાદ જો કોઈ ખર્ચ કહીએ આપણે ખર્ચ નામે તો 1 થી 2 વાર જે ખાતરનો ખર્ચો થાય છે. અને ત્યારબાદ જ્યારે આપણે નિંદામણ 1-2 વાર આવે છે. બરાબર છે. ત્યારબાદ તો પછી 7-90 દ્વારા નિંદામણ રહેતું નથી, કે પછી અંદર હાલવાની એમ ગઈએ ને તો હાલવાની જગ્યા જ ન હોય, 2 સાહ છે. બરોબર છે. પછી ડાયરેક્ટ આપણે ઉત્પાદન થઈ જાય મોટી એટલે કટિંગ કરી અને હાર્વેસ્ટિંગમાં કાઢવાની રહે છે. બરોબર છે. તો ધનરાજભાઈ, આ જે વરિયાળી છે તે આપણે વીઘામાંથી ઉત્પાદન કેટલું મળતું હશે અંદાજે? આપણે જોઈએ વરિયાળીની અંદર
તો અંદાજિત ઉત્પાદનમાં 20 થી 25 મણ જેવું ઉતરે છે. બરોબર છે. 20-25 મણ ઉતરે છે. અને પછી તો આપણે જોઈએ તો ખેડૂતની માવજત પ્રમાણે ઉપર નીચે થતું હોય છે. બરોબર. અને ભાવતાલ કેવા રહે? ભાવતાલમાં આપણે જોઈએ તો જ્યારે શરૂઆતના સમયમાં હોય છે, જ્યારે આપણે જ્યારે ઘરે આવે માલ ત્યારના સમયમાં જોઈએ તો થોડુંક વધારે ઉછાળ હોય છે. ત્યારબાદ જેમ જેમ લાંબો સમય જતો જાય છે એમ થોડુંક ભાવમાં નીચું પડતું જાય છે. અંદાજિત આપણે ગણીએ ને તો 2000 થી 2500 જેવા સરેરાશ ભાવ હોય છે. ક્યારેક ડાઉન પણ થઈ જાય છે બરોબર સમયમાં. તો ધનરાજભાઈ, અમારા ખેડૂત મિત્રોને જણાવો, જ્યારે વરિયાળી થઈ જાય છે ત્યારબાદ તમે કયા માર્કેટ યાર્ડમાં લઈ જાવ છો, અથવા તો ક્યાં ભાવ સારા મળે એવું? વરિયાળીમાં અમે તો અત્યારે જ્યારે ઉત્પાદન થઈ જશે એટલે હળવદ અથવા તો બોટાદના યાર્ડમાં આપણે લઈ જઈએ છીએ. ત્યાં થોડુંક શું, કારણ કે ત્યાં વરિયાળીની આવક થોડીક સારી હોય છે, પ્લસ કે ત્યાં થોડાક વરિયાળીની આવક સારી હોય છે તો એના લીધેથી ત્યાં થોડાક ડીલરશીપો વધારે આવે છે કે ખરીદી કરવા વધારે હોય છે, તો વધારે ભાવ મળવા વધારે ભાવ મળવા કરે છે એટલા માટે. અને ઊંઝા, બરોબર છે, એ બધા માર્કેટિંગ યાર્ડો છે તે વરિયાળી માટે થોડાક બેસ્ટ માટે રહે છે. લાયકાત આપણે કે માલ ક્વોલિટી પ્રમાણે ભાવ મળી જતા હોય છે. તો ખેડૂત મિત્રો, જય જવાન જય કિસાન. ખેડૂત મિત્રો, હવે મળીએ નવા વિડીયોમાં. તમને અમારા વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો શેર કરો.